કેમ નહીં આવતો હોય, શું કારણ છે? અને મેં દેખાણું નરેન્દ્ર વિવેકાનંદ દેખાણું એટલે એના આમાં મીઠબાઈને ધ્યાન ગયું બોલાયો, બાજુમાં બહેનો એટલે હલી ન ગઈ છે, તાત્કાલિક ભયો ન થાય. તું ક્યાં હતો નરેન્દ્ર? તો ક્યાં હતો? તો કે હું કેમ એમ પૂછું છું કે સત્સંગમાં તું ક્યાંય દેખું નહીં, તારા જેવો સત્સંગ પ્રેમી માણસની મારે ખાસ જરૂર છે, તો તું કેમ નહોતો આવતો? એ વાતોથી પૂરા થાય એમ છે? તમારી વાતોથી શું થાય? મારી બહેન છે, મારા બા છે, અને મારું મગન હવેલી જેવું છે, અને મારા કાકા છે એ કોર્ટમાં ગયા છે, અને અમારો પર કેસ ઠોક્યો છે. કાકાએ જે જાય દરબાર એના જાય ઘર બહાર, જે જાય દરબાર એના જાય ઘર બહાર. એટલે તમને વાતો આવડે છે. હું ડબલ ગ્રેજ્યુએટ માણસ છું. દફતર હાથની બનાવેલી ઝેરોક્ષ કોપી કરી અને એક ઓફિસથી બીજી ઓફિસ કોઈ ઓફિસમાં મને કામે રાખવું નથી. પેટમાં જોયા વગર હાલે છે. વકીલ લઈ જાય પૈસા કમાય એટલે તો ઘરમાં ખાવાનું છે. તમે કહો છો સત્સંગમાં ક્યાંથી આવે? અરે એમ કે ને કાલ સવારે હું માના રૂમમાં ધ્યાનમાં આવું ને ત્યારે તું આવજો 7 વાગે. આવીશ ને? તો હા આવીશ. તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી તો મને કાંઈ વાંધો નથી, તો રોજ આવું. આ તો આખી રાત આ બાવો કેટલો કહેવાય છે 7 વાગ્યામાં પણ મહાવરું તો 8 વાગ્યા એટલે રૂમમાંથી ઠાકોર બહાર નીકળી અને એક સિમેન્ટની ટપકીવાળી સિમેન્ટની હતી ને એમાં બે ગયા, માથે લીમડો. ત્યાં આવ્યો ભાઈ તો કે હા, અને હાથનું કીધું હતું, પણ મારે તમારી જેમ નિયમિતતા એમ નથી થતી. થાયકો પાયકો દફતર ફરીને મારાથી જરા જોકો આવી ગયો અને હાથને ભલે હાથ થઈ ગયા, પણ આવ્યો તો ખરે ને. હા જો પાવાગઢવાળી અંદર હજાર બિડાયેલી છે, તું અહીંયા જા ગયો આ રૂમમાં તો કે હા એ માતાજીનું મઠ છે અંદર, જાતો અંદર ગયો. આવ વત્સ આવ વત્સ આવ. પગે લાગે યા દેવી સર્વભૂતેષુ, પગે લાગે છે. પછી કે માવતારી જોઈ કે હવે એમાં અહીંયા માયાવી વિચાર ન હોય તો માયાનું શું માગો? અહીંયા માયાના વિચાર ન હોય, તમે અહીંયા માયાનું શું માગો? શેરી બહાર જવું પડે, અહીંયા તમે માગીએ ગયો. અહીંયા માયા નથી કાંઈ. અહીં માયાનું ચોખ્ખું રહ્યું છે કે તું મારી માં, હું તારો ગગો, પણ તારા અહીંયા નહીં રહો. મારી માયા એને નહીં રોપે, થોડું નહીં એનો હું નાતો ઓઢવ કોણમાં દેખાતો. એટલે મૂંઝામાં ચીજોઈમાં તો કે જ્ઞાન આપો, ધ્યાન આપો, ભક્તિ આપો, યોગ આપો, વૈરાગ આપો, તથાસ્તુ. બહાર નીકળો. રામકૃષ્ણદેવ બેઠા હતા, બાટિયા સિમેટા પકડાવો. કામ નંદ માગે એવો? હા, શું માગ્યું? એ જ્ઞાન આપો, ધ્યાન આપો, યોગ આપો, વૈરાગ આપો, ભક્તિ આપો, ત્યાગ આપો. મારે શું કીધું? તથાસ્તુ. એ માગવા મૂક્યું છે. તારે જે જોઈ છે એ માગી લે. જા પાછો મૂક્યો. કેમ ભાઈ કાંઈ ભૂલી ગયો? બાકી હોય તો માગી લે.
હજી હું પાવાગઢ ગઈ નથી ચાપાને. તો જ્ઞાન આપો, ધ્યાન આપો, યોગ આપો, ત્યાગ આપો, વૈરાગ આપો, ભક્તિ આપો. રાસ્તો આવ્યો. માગી આવ્યો કે હા શું માગ્યું? જ્ઞાન આપો. અરે એ ક્યાં માગવા હતા, જા ત્રીજી વાર મોકલો. હા બેટા કાંઈ ભૂલાઈ ગયું? જે જો એ માગે છે. માતાજી આમ કહે છે હજરાજુ. એને ખ્યાલ આવ્યો એટલે કે ત્યાગ આપો, ભક્તિ આપો. અહીંયા અંદર હોય માઇક વિચારો, વેવ્સ હોય તો હજી એને લાગે, પણ એ હતા જ ને અંદર. ભજન હતું અંદર. ભજન બળી તલવાર જસ્મીન કે ભજન બળી તલવાર. રાધે ગોવિંદા, રાધે ગોવિંદા. ભજન બળી તલવાર. હવે અહીંયા અંદર હતું જ નહીં વાતાવરણ, ભજનનું જ વાતાવરણ હતું. તે રામકૃષ્ણ પરમહંસ એ બાજુ બેસાડી, જા આજથી તારા 10 કુટુંબમાં અન્નથી અને વસ્ત્રથી કોઈ દુઃખી નહીં. એનું એકલું ન કર્યું, એના આખા 10 કુટુંબને કહી દીધું. હા, જેમ તમારા ખખર કુટુંબમાં જા તારે કોઈ દુઃખી નહીં, એમ એને કહી દીધું કે આ એક સંત પાયકો 71 કૂટ તાર નાખે આવડા એવો છે જો હરખો હાલ્યો તો. હા, આડીનો હાલે તો પણ જાય સંતર વગાડતો, આડો ન હાલે. હવે જાતની જિંદગી હું ખેલ બગાડે. હવે લપટે બપટે નહીં, આમ તો ભાગે ને લપટે તો. આ તો માયા છે ભાઈ, મહાબળવંતી. ધ્યાન રાખવું પડે. મારા બેટા ક્યારે રોડું પણ આવે અને ખવડાવે પીવડાવે અને વિચાર ફેરવી નાખે શું કરું? હે હા, એટલે શું વાતો કરતો શું વાતો કરતો? કુળમાં હવે કોઈ અન્ન અને વસ્ત્રથી ભીખું નહીં. કાશ મન વશ કરી રાખે, દ્રઢ વૈરાગ એના મનમાં ભણીને થયો એવાનું દર્શન કરતા એ કુળ 71 તારે. આવ્યા છે ગોકુળ તારવા, છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા, લાડલે લાલ આવ્યા છે ગોકુળ તારવા. એકલી હિન્દુબાઈ તારવા નથી આવ્યો, તુલા તારવા નથી આવ્યો, 71નો તારવા આવ્યો. એટલે એના તમારા કુળને હું વંદન કરું ને કે બાપજી તમારે અમને પગે ન લગાય. એની મા હોત એમ કે તમારે મને પગે ન લગાય, અમે પાપ લાગે. પાપ કાંઈ ન લાગે. હા, થઈને એના કુળને હું વંદું જે કુળમાં હરિદાસ સારે. કરો તીર્થ સમાન તેની જનતા, પવિત્ર પુત્ર પ્રકાશ સારે. ધૈર્યના કુળને હું વંદું જે કુળમાં હરિદાસ સારે. જે કુળમાં હરિદાસ હોય એના કુળને હું વંદન કરું. અહીંથી નીકળે એટલે પગે એ લાગે, પણ હું તો એને પહેલાં અહીંયા ઓલો હમણાં એવો જ ટુકડો કોણ આવે છે કરવાનું છોકરા છોકરીનું એ કોણ આવે છે? કોણ અહીંયા આવે છે? ભરત રાજુ. હવે કે બહુ સહન નથી થતું, જલ્દી બધું ગોઠવી દે ને બાબુ, આશીર્વાદ દે. હાથ ગોઠવાઈ છે ભાઈ, રાજી થઈ ગયું. હવે શું કરીએ? આપણે શું કરીએ? જોયા છે કાંઈ છોકરા છોકરી આપણે કહીએ આપણે કાંઈ જોયા સારું થઈ જશે બાપા. કેમ કરવું? આ કાંઈ જાણતા નથી ભાઈ, ખરેખર જેમ છે એમ. હવે હું કાંઈ કાંઈ લાલચથી આવતા હોય તો ન આવતા, છાડી જાય તો ભાઈ. કારણ કે આમાં અમારે પાસે કાંઈ છે નહીં. તો ખબર છે આટલા વર્ષથી આવે ખબર છે ને ભાઈ? કાંઈ છે વાત સિવાય? વાત સિવાય કાંઈ છે છોડી? માતાજી ચામુંડ માતા ચોટીલા વાળી કાંઈ છે? ખબર છે. હા બોલ બોલ. મારા એક વાત કરી દે. આખો બોધાય ને મારે હાથું થાક થઈ કેવું કહેવાય? 10 કુટુંબમાં જા અનુવસ્ત્રથી કોઈ હજી તમે રહી લેજો. 10 હોય ને 10 આડી મિનિટ સુધી કારણ પાછો દુઃખી ન હોય.
દીકરી જાજી હોય તો દુઃખી ન હોય, રોટલા ખાતા તો હોય જ. અન્ન વસ્ત્રથી કોઈ દુઃખી ન હોય, અવચરની ના હોય ન ખાઈ પીએ એ વાત અલગ છે, બાકી એ દુઃખી ન હોય. મળ્યું ધન પણ મોજ ન આવી, કહું કરમની કહાની. કા કોઈ ભાગ બીજાનું મળ્યું અને કા મૂર્ખાની ખોટી કમાણી. હે મારા સંતો આ જૂના ધર્મની જાણી. નદી કિનારે કોઈને ઊભો અને એની તૃષા ના છીપાણી. નદી પાસે ઊભો હોય અને તરસ ન છીપાય ઊભો ને ભજનમાં રાખ્યું. નદી કિનારે કોઈને ઊભો એની તૃષા ના છીપાણી. કાં તો અંગે એનું આળસું છે એ મરી ગયો, ખોબલી ભરીને પી નથી લેતો, આળસુના પેટનો હોય છે. અને કાં ખરેખર સરિતા સુકાણી. સરિતા એટલે નદી એ હુકાઈ ગઈ હોય તો જ તૈસોરી રે, કે તૈસોરી રે કોઈ હોય ન રે. હા, એટલે આવી વાત. આ જેવું તેવું જ્ઞાન ન સમજતા આ છે કલ્પવૃક્ષ છે એવી દુઃખદાર જભારીએ તો નક્કી જાનવી બાવરીઓ છે, કલ્પવૃક્ષ નથી. હા, કલ્પવૃક્ષ હોય જે ઈચ્છો થાય એ વાત છે. દુધરામ દુધરામ ચા પીને જેવું કરો બીજું. હા, હા, કોણ બોલશે હવે? કીર્તિભાઈ. ગમે એ બોલે હા, તમારે ચાલુ એ કાંઈ પાકું કરીને આવે છે? તોય વાંધો નહીં. તમારી ઈચ્છા છે કંઈ ભરભરીઓ છે કાંઈ? તમને બોલું છે? તમને બોલું છે? તમને બોલું છે?